હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જમરૂખનો શીરો. તો જો ફ્રેન્ડ્સ, આ પેન છે, તેની અંદર હું આવી રીતે 2 મોટી ચમચી ઘી લઉં છું. અને ગેસની ફ્લેમ આપણે ધીરે જ રાખીશું. તો જો ફ્રેન્ડ્સ, આ ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આ 1 કપ રવો છે, તે રવો અંદર એડ કરી દઉં છું. અને આ રવાને છે ને આપણે ધીમા ગેસે શેકી લેવાનો છે. જ્યાં સુધી આની સુગંધ નહીં આવે ને ત્યાં સુધી આપણે રવાને આવી રીતે શેકી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો રવો શેકાઈ ગયો છે. હવે તેની અંદર આપણે દૂધ અંદર એડ કરી દઈશું. દૂધ 1 કપ છે, તો દૂધ આપણે બધું અંદર એડ કરી દઈશું. ને રવાને આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ રવાએ બધું દૂધ અંદર એબ્ઝોર્બ કરી લીધું છે. હવે તેની અંદર આપણે આ 3 મોટી ચમચી ખાંડ અંદર એડ કરી દઈશું. હવે આ ખાંડ અંદર એડ થઈ જાય અને ખાંડનું પાણી સહેજ બળી જાય એટલે અંદર આપણે એલચી પાવડર અંદર એડ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું ખાંડનું પાણી બળી ગયું છે. હવે તેની અંદર છેલ્લે આપણે એલચી પાવડર અંદર એડ કરી દઈશું. આની અંદર આપણે ફ્લેવર માટે આ જમરૂખનો પલ્પ છે, તે જમરૂખનો પલ્પ આપણે અંદર એડ કરી દઈશું. જમરૂખનો પલ્પ 4 મોટી ચમચી છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો જમરૂખનો શીરો કમ્પ્લીટ છે. હવે આ જમરૂખના શીરાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ જમરૂખનો શીરો આવી રીતે મેં ડીશમાં લઈ લીધો છે. અને તેની પર આવી રીતે હું આ કાજુ બદામથી ગાર્નિશ કરીશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો જમરૂખનો શીરો કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે જમરૂખનો શીરો તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. અને તમને મારા જમરૂખના શીરાની રેસીપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.